આજે હું આવ્યો પાંજરાપોર ગૌશાળાના નવા સભ્યને મળવા માટે. એ એક નહીં હો, ત્રણ. આ એક, આ બે અને આ ત્રણ. જય માતાજી મિત્રો. સવારના હું પાંજરાપોર પહોંચી સીધો જ આવી ગયો આપણી પાંજરાપોર ગૌશાળાના વાસુડા પાસે. અહીંયા પહોંચી સૌ પ્રથમ તો આપણે ઝાંઝરવાળાને ચેક કર્યો. મારે સવારમાં આ વાસુડા પાસે આવવાનું મુખ્ય કારણ હતું આ વાછડો. ગઈકાલે આપણે પાંજરાપોર ગૌશાળાની એક ગાય વિયાણી કે જે આ સુંદર અને અદ્ભુત વાછડો લઈ આવી. માત્ર 12 કલાકના બચ્ચાને જોઈને એકવારનું તો હું છેતરાઈ ગયો કે આ ઈ જ બચ્ચું છે કે કોઈ બીજું, કારણ કે આ બચ્ચાની કદકાઠી એવી હતી. હવે હું આવી ગયો તો વાડાની અંદરથી બારે, અને બારે તો ચરાના ટ્રેક્ટરને એક બીજું ટ્રેક્ટર પાછળથી મારતું હતું ધક્કો, કારણ કે ચરાના ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ એકદમ હેવી હતું ને આપણા માણસોએ વગાડી કરી નાખી બેટરી લો, એટલે જ દેવો પડ્યો ને ધક્કો. સવારથી હવે પડી ગઈ હતી સીધી સાંજ ને હવે હું પહોંચી ગયો તો આપણા પાંજરાપોરની ગૌશાળાની અંદર. અહીંયા એક સરપંચ ગમાણમાં ચડીને ખાતા હતા, કારણ કે બીજા કોઈના ભાગમાં કઈ આવવા નતું દેવું. પછી મેં સવા ભગતને પૂછ્યું કે આ બંને મા દીકરો છે, તો ભગત મને કહેવા લાગે કે ના એ તો ઝાંઝરવાળો છે. તો મેં કીધું સાબાસ કિંગ સાબાસ, ખબર તો પડે. ત્યાં મેં જોઈ આ ગાય કે જે હમણાં 3 કલાક પહેલા જ વિયાણી. બસ તો મેં હજી તાજી વિયાઈ ગયેલ ગાય જોઈ લીધી. ત્યાં બારે આવી ગયા જે સવારના આપણે વાસડો જોયો એ અને એની માતાશ્રી. આ બંને મા દીકરાની જોડી કંઈક અલગ જ હતી. મા પોતે કાળી ને દીકરો ધોળો. ત્યાં બાજુમાં જ આપણી ગૌશાળાના મુખી એક ગાયની દોવાઈ કરતા હતા અને દૂધની શેડુનો અવાજ ઠેઠ મારા કાનમાં નતો આવતો અને મારા મુખથી શબ્દ નીકળી ગયા, વાહ ગુવાતી વાહ. આ બાજુ આપણી ગૌશાળાના નવા સભ્યએ ધીમે આચર મોઢામાં લઈ લીધો અને મંડ્યા ધાવવા. એ બંને મા દીકરાને જોઈને હું ફરી આવી ગયો ગૌશાળાની અંદર આ બંને મા દીકરાને જોવા માટે. 2 બચ્ચા તો આપણે જોઈ લીધા. ત્યાં જ મારી નજર ગઈ ત્રીજા બચ્ચા ઉપર કે જે પણ અદ્ભુત અને સુંદર હતું. હવે સમય થઈ ગયો તો ઝાંઝરવાળાને દૂધ પીવાનો, અને ઝાંઝરવાળો આવી રીતે દૂધ પીએ, ડોલની સામે રાખવાની, જેટલું પીવું એટલું પી લે. તો ભલે મારા વાલા મિત્રો, હવે આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.